દર્શક મિત્રો, ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે। અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા એટીએસે આતંકીઓની ધરપકડ કરી છે। 5 ગુજરાતના જ અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપાયા છે। 5 પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા। આ કેસમાં અગાઉ અનેક શકમનની પૂછપરછ કરીને નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ 5ની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે સંકળાયેલા હતા। આ તમામ વિસ્ફોટકોનું પરીક્ષણ પણ કરી રહ્યા હતા। હાલ તમામને એટીએસ ખાતે લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે। 3 જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી। આ શખ્સો આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા। જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ અલગ 5 ટીમો બનાવીને એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। એટીએસની ટીમે ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખ્સોની ધરપકડ કરી હતી। ત્યારબાદ એટીએસે આતંકીઓની પૂછપરછ કરી, જેમાં વધુ 5ના નામ ખુલતા 16મી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી। તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનું એટીએસે ઘટસ્ફોટ કર્યો હતો। ગઈકાલે તમામને કડી કોર્ટમાં રજૂ કરતા પોલીસે તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમને પૂછપરછમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતાઓ છે। થોડા ટાઈમ પહેલા ગુજરાત એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી। જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા, પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે। એના વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત, જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે, એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી, જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ ઇન્ટ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી, જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી। આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે, જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા। સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની, જે કે જૈશ એ મોહમ્મદનો એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી। મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા।